નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ટેટ 1ની એક્ઝામ બસ આવી જ ગઈ છે. તો ધોરણ 1થી 5ના પાઠ્યપુસ્તકોના જે મુખપૃષ્ઠો હોય છે તો તેના વિશે તમને ખબર હોવી જોઈએ. તેના પર કેવું ચિત્ર છે, કઈ વસ્તુઓ, પ્રાણીઓ કે પક્ષીઓ અને વ્યક્તિઓ છે તો તે તમને ખબર હોવી જોઈએ. કારણ કે તેમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે અને આવો જવાબ આવડવો જોઈએ. તો અહીં હું શરૂઆત કરીશ ધોરણ 1ના ગણિત ગમ્મતના પુસ્તક પરથી. તો તમે સ્ક્રીન પર તેનું મુખપૃષ્ઠ જોઈ શકો છો. તેમાં 2 કન્યા છે, 1 કુમાર છે. કેરીની ટોપલી છે, વરલી ચિત્રકલા છે, રેટિયો છે, ઉંદર, બિલાડી, સૂર્યનું ચિત્ર છે, ઘડિયાળનું ચિત્ર છે. તો આ રીતે તમે એકદમ માઇન્યુટ ડિટેલ જોઈ અને જો તમે અભ્યાસ કરો તો તેમાંથી પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડી શકે. નેક્સ્ટ પુસ્તક છે ધોરણ 1નું ગુજરાતી. તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ રીતે એક કન્યાનું મોટું ચિત્ર છે, નાના ચિત્રમાં એક કુમાર અને કન્યા છે, એક પુરુષનું ચિત્ર છે, 2 હાથી દેખાય છે, ચકડોળ છે અને ફુગ્ગા છે. તો આ રીતે તમે યાદ રાખી શકો છો. હવે આપણે ધોરણ 2નું ગુજરાતી પર્યાવરણનું પુસ્તક જોઈએ. તમે તેનું કવર સ્ક્રીન પર જોઈ શકો છો. તો આ ચિત્રમાં દરિયા કિનારાનું ચિત્ર છે અને ઘણા બધા બાળકો અહીંયા રમી રહ્યા છે અને ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ પણ છે. દાખલા તરીકે કલકલિયો એટલે કે કિંગફિશર, પેલિકન, ડોલ્ફિન, સીલ માછલી, છીપવાળી માછલી, કૂતરો, નાળિયેરી, આવા વગેરે વગેરે ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓ છે. અને તમે જોઈ શકો છો તમારી રીતે. જો મારાથી કોઈ વસ્તુ મિસ થઈ જાય તો તમે ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરી અને આ યાદ રાખી લેજો. નેક્સ્ટ ધોરણ 2નું ગણિતનું આનંદદાયી પુસ્તક છે જેનું કવર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો આ ચિત્રમાં જીરાફનું ચિત્ર છે, એક સાપ અને દેડકો મોબાઈલમાં સેલ્ફી લઈ રહ્યા છે તેવું ચિત્ર છે, ધ્વજ પતાકા છે, રોબોટનું ચિત્ર છે, એક કન્યા ફાનસ ઉડાડે એવું છે. તો આ ચિત્ર ધ્યાનથી જોઈ લેજો કેમ કે પરીક્ષામાં પૂછાઈ શકે છે. નેક્સ્ટ છે ધોરણ 3 ગુજરાતી કલશોરનું પુસ્તક. સ્ક્રીન પર જોઈ શકો છો એ રીતે ચિત્રમાં એક ગાર્ડન એટલે કે એક બગીચાનું ચિત્ર છે, એક પાર્કનું ચિત્ર પણ તમે કહી શકો. અહીં ટોટલ 8 બાળકો છે અને એમાંથી એક બાળકી તેના પપ્પા સાથે ગાર્ડનમાં આવી રહી છે અને 2 બાળકીઓ છે હિંચકા ખાઈ રહી છે અને બીજા બાળકો જે છે તે રમી રહ્યા છે. અને તેમાં હાથીના શેપમાં ફુવારો પણ છે, અમુક પક્ષીઓ પણ જમીન પર હોય છે અને બીજા બધા બાળકો રમી રહ્યા છે. તો આ રીતે તમે આ ચિત્ર જોઈ અને યાદ રાખી શકો છો ધોરણ 3નું કલશોરનું પુસ્તક. નેક્સ્ટ છે ધોરણ 3નું ગણિતનું. તો આ કવર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ટોટલ 5 બાળકો છે આ કવર પર અને ઘડિયાળનું ચિત્ર છે અને એક સંખ્યા લખેલી છે 32,571. તો તે રીતે તમે યાદ રાખી શકો છો કેમ કે ક્વેશ્ચન ગમે ત્યાંથી પૂછી શકાય છે. નેક્સ્ટ છે ધોરણ 3નું ઇંગ્લિશનું પુસ્તક. તો આ કવર પર પેન્સિલ પર કુમાર અને કન્યા જાણે ઉડતા હોય તેવું ચિત્ર છે, રોકેટનું ચિત્ર છે, વાદળા છે, ઘર છે, સૂર્ય છે. તો આવી રીતે આકાશનું આખું ચિત્ર છે. તો તમે તે રીતે યાદ રાખી શકો છો. નેક્સ્ટ છે ધોરણ 4નું અંગ્રેજીનું પુસ્તક. તો આ કવર પર કુલ 6 બાળકો દેખાય છે અને અમુક બાળકો રમી રહ્યા છે, કોઈ લખે છે તો કોઈ વાંચે છે અને ઝાડ પર ઉંદર પણ દેખાય છે. બગીચાનું ચિત્ર છે આ કવર પર. તો તમે તે રીતે યાદ રાખી શકો છો. નેક્સ્ટ છે ધોરણ 4નું હિન્દીનું પુસ્તક. તેનું કવર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેમાં એક ફૂલ, હાથી અને ઘોડાગાડીનું ચિત્ર દેખાય છે અને ઘોડાગાડી પર ટમટમ લખેલું છે. નેક્સ્ટ છે કુહુ ધોરણ 4નું ગુજરાતી. તો કવર તમે જોઈ શકો છો. તેમાં એક ડાળ પર માદા કોયલ બેઠેલી છે. યાદ રાખજો ધોરણ 4 ગુજરાતી કુહુ નામ છે અને તેમાં માદા કોયલ બેઠેલી દેખાય છે. નેક્સ્ટ છે ધોરણ 4નું ગણિત ગમ્મત. તો આ કવર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેમાં બાણ ચલાવતા હોય તેવા માણસો દેખાય છે, હાથી પણ દેખાય છે, ટ્રકનું ચિત્ર દેખાય છે, ટાયરોનું ચિત્ર દેખાય છે અને જૂના પૈડાનું એક ચિત્ર દેખાય છે. નેક્સ્ટ છે ધોરણ 5નું ગુજરાતીનું પુસ્તક જેનું નામ છે કેકારવ. તો તેના કવર પર એક મોરનું ચિત્ર છે. નેક્સ્ટ પુસ્તક છે ધોરણ 5નું અંગ્રેજી જેનું કવર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેમાં ટોટલ 5 ચોરસ છે, એમાંથી એક નાનું ચોરસ છે અને બીજા 4 ચોરસ છે. તો તેમાં કન્યાઓ દેખાય છે, ઊંટ, ગધેડો,
ઘોડો, ગેંડો, કૂતરો, હાથી, જીરાફ, ભૂંડ વગેરે જેવા પ્રાણીઓ તમે જોઈ શકો છો. તો ધ્યાનથી નિરીક્ષણ કરી અને આ યાદ રાખી લેજો. નેક્સ્ટ છે ધોરણ 5નું હિન્દીનું પુસ્તક. તો તેના કવર પર ફૂલ છે, પતંગિયાઓ છે અને અમુક હિન્દીના મૂળાક્ષરો લખેલા છે. તો આ રીતે ધોરણ 1થી 5ના પુસ્તકો લઈ અને તેના કવર જે ફ્રન્ટ પેજ છે, કવર છે મેઇન, તે તમે જોઈ અને યાદ રાખી શકો છો અને તેમાં કાંઈ અઘરું નથી. એક રીતે ગોખવા જેવું જ છે. તો તેમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે, શક્યતા છે. એટલે ખાસ કરી અને આ ટોપિક તમે જોઈ લેજો. તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો વિથ ન્યૂ ટોપિક. Till then, work hard with consistency because you can do it. Believe in yourself. અને હા, TET 1ની એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.